વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે સમજવાના છે। પહેલા યાદ રાખો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું। તો કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને આપણે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરીએ એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે। ધ્યાન આપજો, પહેલો ખાસ અગત્યનો પોઈન્ટ, કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભારિત તંત્ર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે। કોઈ પણ વિદ્યુત ભાર હોય એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રને આપણે ચિત્ર સ્વરૂપે કેવી રીતે રજૂ કરીએ, ચલો સમજીએ, અને એના દ્વારા આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે મળશે એ બાબત અહીંયા ક્લિયર કરવાની છે। તો જો કોઈ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરીએ। આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને ચિત્રાત્મક સ્વરૂપે અહીંયા રજૂ કરીએ તો એના માટે કોઈ બિંદુવત વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર રહેલો છે, કોઈ બિંદુવત વિદ્યુત ભાર એવું ધારી લો, કોઈ બિંદુવત વિદ્યુત ભાર ઉગમ બિંદુ પર રહેલો છે। ચલો આપણે ધારી લીધું કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર ઉદ્ગમ બિંદુ પર છે। સમજો, હું અહીંયા આ ઉદ્ગમ બિંદુ પર કોઈ બિંદુવત ધન વિદ્યુત ભાર લઈ લીધો। હવે ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર કઈ તરફ હોય, આગળના ટોપિકમાં આપણે ભણી ગયા, ક્ષેત્ર બહારની તરફ હોય, આમ 12 તરફની દિશામાં હોય। તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં સદિશો દોરો, એટલે આપણે એ દિશામાં જે તરફ વિદ્યુત ક્ષેત્ર હોય એ તરફ સદિશો દોરવાના। એટલે આગળ ધ્યાન આપો, જો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તેવા સદિશો દોરો। એટલે આપણે પહેલું કામ શું કરવાનું, વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય બિંદુવત વિદ્યુત ભારનું, આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છે કે ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર 12 તરફ હોય, તો 12 તરફ હોય એવા સદિશો દોરી દો, બરોબર। તથા આ સદિશોનું માન એટલે આ સદિશ દોરે એનું માન કેટલું, તો આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલી હોય એટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેટલું હશે એ આ સદિશ બતાવશે। સદિશની લંબાઈના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હોય। સદિશ મોટો હોય તો તીવ્રતા વધારે હોય, સદિશ નાનો હોય તો તીવ્રતા ઓછી હોય। એટલે અહીંયા શું કહેવા માંગે છે, સદિશોનું માન એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે। આગળ જુઓ, હવે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર કે Q અપન R સ્ક્વેર છે, કે કેપિટલ Q અપન R સ્ક્વેર છે। એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। એનાનો મતલબ શું થાય કે જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે।
એટલે આપણે અહીંયા શું કરવું પડે, વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ મતલબ અંતર વધતું જાય એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે મતલબ સદીશો નાના થતા જાય. એટલે આમ દૂર જઈએ એમ સદીશો નાના બનતા જાય, આમ નાના દોરવા પડે. હા, સદીશો નાના થતા જશે આ રીતે. જેમ દૂર જાઓ એમ સદીશો નાના થતા જાય. બરોબર, એટલે અહીંયા લખાય. બીજી વસ્તુ, વ્યસ્ત વર્ગનો નિયમ હોય એટલે ત્રિજ્યાવર્તી દિશામાં જ હોય. જ્યાં પણ વ્યસ્ત વર્ગનો નિયમ આવે ત્યાં સદીશો ત્રિજ્યાવર્તી દિશામાં, એટલે બે રીતે આપણે લખી શકીએ. જો અહીં વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી સદીશો એક તો ત્રિજ્યાવર્તી દિશામાં તથા સદીશો ત્રિજ્યાવર્તી હોય તથા જેમ વિદ્યુત ભારથી અંતર વધે તેમ સદીશો નાના થતા જાય છે, નાના બનતા જાય છે. જુઓ તો આટલું યાદ રાખી લો. પહેલા આપણે શું કરવું છે, કોઈ વિદ્યુત ભાર હોય અથવા તો વિદ્યુત ભારિત તંત્ર હોય, એના વડે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર, એને ચિત્ર સ્વરૂપે રજૂ કરીએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે. તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને ચિત્ર સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય તથા તેના સદીશો કેવી રીતે દોરી શકાય એ અહીંયા સમજવાનું છે. તમે આટલા બે વાક્ય લખો એટલે પહેલા બે પોઈન્ટ પૂરા થઈ જાય. તમે જોઈ લો ધ્યાનથી. હવે આગળ જો તો એના માટે શું કર્યું, એક બિંદુવત વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુ પર મૂકી દીધો. ઉગમ બિંદુ પર આપણે વિદ્યુત ભાર મૂક્યો. હવે એનું વિદ્યુત ક્ષેત્ર, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ દિશામાં સદીશો દોરવાના. એટલે અહીંયા ધન વિદ્યુત ભાર છે તો એનું ક્ષેત્ર 12 તરફ હોય એટલે સદીશો 12 તરફ દોરી દીધા. તો જો એ પોઈન્ટ અહીંયા આવી ગયો. હવે આગળ આ સદીશોનું જે માન છે, સદીશો જે દોરીએ એનું મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. મતલબ સદીશ જેટલો મોટો હશે તો પ્રબળતા વધારે હશે, નાનો હશે પ્રબળતા ઓછી હશે. હવે એ કેવી રીતે દોરવાના, તો જો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/R², એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો વિદ્યુત ભારથી જેમ અંતર વધતું જાય એટલે કે દૂર જતા જઈએ એમ સદીશો નાના થતા જાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. અને નંબર 2, વ્યસ્ત વર્ગનો નિયમ છે એટલે હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં જ વિદ્યુત ક્ષેત્ર હોય. જ્યાં પણ વ્યસ્ત વર્ગનો નિયમ લાગુ પડતો હોય ત્યાં ત્રિજ્યાવર્તી દિશા જ આવે. હવે આગળ જો વિદ્યુત ક્ષેત્રમાં આ સદીશોના પૂંછ પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો મૂલ્ય આપે છે. કારણ કે જો F બરાબર શું લખાય, Q × E લખાય. એમાં વિદ્યુત ભાર જો 1 એકમ હોય તો વિદ્યુત ભાર 1 કુલમ હોય, અહીંયા લખ્યો છે. તો F બરાબર શું થાય, Q થાય, F બરાબર E થાય. એટલે યાદ રાખો, સદીશોના પૂંછ પર મૂકેલા એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું માન આપે છે, મૂલ્ય આપે છે, પ્રબળતા આપે છે, એવું પણ લખી શકાય. આમ આપણે શું કહી શકીએ કે આ જે સદીશો છે એ સદીશોને એકબીજા સાથે જોડીએ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે. આમ સદીશોને એકબીજા સાથે જોડતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચાય છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો
કે ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ એ 12 તરફ છે. જો અહીંયા ઋણ વિદ્યુતભાર હોત તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, તો એની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય. એટલે અહીંયા લખાય ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ, ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ બહાર તરફ મળે છે, અને ઋણ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ આપણને અંદર તરફ મળે. એ પણ આપણે અહીંયા લખી શકીએ, ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે. અને છેલ્લે આ ક્ષેત્ર રેખાઓની જે ગીચતા છે, મતલબ ઘનતા, એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપે છે, મતલબ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. આ ખાસ ધ્યાન રાખજો. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા કૌંસમાં લખાય ઘનતા એ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. અને છેલ્લા જે 2 વાક્ય છે એ તમે જાતે લખી દેજો, હું કહી દઉં છું. તમે અહીંયા જો વિદ્યુતભારની નજીક ક્ષેત્ર રેખાઓ ગીચ છે, મતલબ અહીંયા વિદ્યુતભારની નજીક ઘનતા વધારે છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય. અને વિદ્યુત ક્ષેત્રથી દૂર જાઓ એમ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે, એટલે ત્યાં ઘનતા ઓછી છે, માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી થાય. તો કયા 2 પોઈન્ટ નીચે લખવાના છે ત્યાં નીચે છેલ્લા વાક્યમાં કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિદ્યુતભારની નજીક ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ હોય છે, એટલે કે વિદ્યુતભારની નજીક ઘનતા વધારે હોય, એટલે ત્યાં ક્ષેત્રની પ્રબળતા વધુ. અને વિદ્યુતભારથી દૂર જઈએ તેમ ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી, એટલે ત્યાં ઘનતા ઓછી, એટલે ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય છે. આ બાબત સારી રીતે સમજવી હોય તો હાથ વડે સમજી શકાય. તમારે કોઈ વસ્તુ ઉચકવાની હોય, તમે બધી આંગળીઓ ભેગી કરીને ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ, મતલબ બધી આંગળીઓ ભેગી કરીને વસ્તુ ઉચકો તો સરળતાથી ઉચકી શકો. પણ જો તમે આંગળીઓ છૂટી રાખીને વસ્તુ ઉચકવા જાઓ તો એને ઉચકવામાં તમને તકલીફ પડશે. એટલે ત્યાં ક્ષેત્રની પ્રબળતા ઓછી, ક્ષેત્ર રેખાઓ છૂટી તો ક્ષેત્રની પ્રબળતા ઓછી, ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ તો ક્ષેત્રની પ્રબળતા વધારે. તો આ રીતે આ પ્રશ્ન આખો લખી શકાય. તમારે આ પ્રશ્ન લખતી વખત શું ધ્યાન રાખવાનું છે? પહેલા જો ફરીથી એકવાર આટલી બાબતો ધ્યાનમાં રાખજો, તો તમે આરામથી સરળતાથી પ્રશ્ન લખી શકશો. કોઈ વિદ્યુતભારની વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરવું છે. અહીંયા આ પોઈન્ટ અહીંયાથી શરૂ કર્યું. તો એ માટે શું કર્યું? કોઈ વિદ્યુતભારને આપણે ગમે ઉપર મૂકી દીધો. પછી આના વડે બિંદુવત વિદ્યુતભાર વડે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં સદિશો દોરો. એ આ રહ્યો પોઈન્ટ. ધન વિદ્યુતભાર છે તો વિદ્યુત ક્ષેત્ર 12 તરફ હોય તો સદિશો 12 તરફ દોરવાના. એ ઉપરાંત એના પછી આગળ અહીંયા સદિશોનું જે મૂલ્ય છે એ ક્ષેત્રની પ્રબળતા દર્શાવે છે. વધારે મોટો સદિશ હોય તો ક્ષેત્ર વધારે પ્રબળ હોય, નાનો સદિશ હોય તો ક્ષેત્ર ઓછું પ્રબળ હોય. આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું અપાય? E = kq/r². આના પરથી વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, મતલબ જેમ અંતર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો તમારે શું કરવું પડે? વિદ્યુતભારથી જેમ દૂર જાઓ, અંતર જેમ વધે એમ સદિશો નાના દોરતા જવા પડે. વિદ્યુત ક્ષેત્ર ઘટે, સદિશો નાના બનતા જાય. અને વ્યસ્ત વર્ગનો નિયમ છે એટલે સદિશો ત્રિજ્યાવર્તી દિશામાં દોરાય. આગળ શું કરવાનું છે? જો આટલા સુધી અહીંયા પૂરું થયું, એના પછી કોઈ સદિશના પૂછ પર એકમ ધન વિદ્યુતભાર મૂકીએ એકમ મૂલ્યનો, તો એના પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણને મળી જાય. અને આમ સદિશોને એકબીજા સાથે જોડીએ એટલે ક્ષેત્ર રેખાઓ તૈયાર થાય. ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ 12 તરફ, ઋણની અંદર તરફ. અને છેલ્લે આ ક્ષેત્ર રેખાઓની ગીચતા એટલે ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. વિદ્યુતભારની નજીક ઘનતા વધારે, ગીચતા વધારે એટલે ક્ષેત્ર પ્રબળ. વિદ્યુતભારથી દૂર ઘનતા ઓછી, ક્ષેત્ર રેખાઓ છૂટી એટલે પ્રબળતા ઓછી. તો આ રીતે આખો પ્રશ્ન લખી શકાય.